નમસ્કાર, હું દર્શન રાવલ. દુનિયા ક્લાર્કના પેપર ગયા પછી એકદમ તડામાર તૈયારીઓ અત્યારે શરૂ હશે અને તલાટીની પરીક્ષાની અંદર તમે ખૂબ સારું પરફોર્મન્સ આપવા માટે કટિબદ્ધ હશો. અત્યારે ઘણા વિદ્યાર્થીઓ મોક ટેસ્ટ રાઉન્ડમાં જોડાઈ ગયા હશે, ખૂબ સારી પ્રેક્ટિસ કરતા હશે અને ખૂબ સારું રીડિંગ કરતા હશે. દુનિયા ક્લાર્કનું પેપર તમે જોયા પછી એનાલિસિસ કર્યું હશે, કયા કયા ટોપિકમાંથી સવાલો નીકળ્યા એ જોયા હશે અને એ ટોપિકને ખૂબ સારી રીતે રિવાઇઝ કર્યા હશે. હવે અત્યારે હું તમારી સમક્ષ જે એક સ્ટ્રેટેજી લઈને આવ્યો છું, મતલબ અલગ અલગ પોઈન્ટ ઉપર આપણે ચર્ચા કરશું. એ તમને કદાચ હેલ્પફુલ સાબિત થઈ શકશે. હું 100% દાવો નથી કરતો કે તમને આ સ્ટ્રેટેજી કામ લાગશે જ. એક વ્યક્તિ સ્ટ્રેટેજી બનાવે અને તમામ વિદ્યાર્થીઓને કામ લાગે એ પોસિબલ નથી હોતું, કેમ કે દરેક વિદ્યાર્થીની તૈયારી એનું સ્તર અલગ અલગ હોઈ શકે. મારો એક પ્રયાસ માત્ર એ છે કે આ સમયની અંદર તમારી મૂંઝવણ થોડા ઘણા અંશે જો દૂર કરી શકું તો એ એક સદભાગ્ય હશે. અત્યારે વિદ્યાર્થીઓ જ્યારે તૈયારી કરતા હોય છે, લાઇબ્રેરીમાં રાત દિવસ વાંચતા હોય છે, ત્યારે એના ચહેરા ઉપર સહેજ આપણને સ્ટ્રેસ લાગતી હોય છે અને એટલા માટે આ પ્રકારનો વિડીયો બનાવવાનું એક મન થયું. અલગ અલગ મુદ્દા ઉપર આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલા મારે તમને એ કહેવાનું છે કે વિદ્યાર્થીઓનો સવાલ આ અત્યારે હાલમાં રહેલો છે કે 1 કલાક 60 મિનિટની અંદર 100 પ્રશ્ન સોલ્વ કેમ થઈ શકે. દુનિયા ક્લાર્ક વખતે આપણે જોયું કે લગભગ કોઈ વિદ્યાર્થીને 100 પ્રશ્ન સોલ્વ નહોતા થઈ શકે અને વિચારી અને બધા જવાબ ટીક કર્યા હોય એવી ઘટના સામે નથી આવી. પણ આ પ્રકારનું જે પેપર લેન્ધી હતો કે જેમાં 42 પ્રશ્ન વિધાનવાળા, જોડવાળા કે જોડકાવાળા સવાલો હતા, તો જ્યારે 100 માંથી 42 પ્રશ્ન આ પ્રકારના લેન્ધી હોય અને 58 સવાલો વન લાઇનર પ્રકારના હોય, ત્યારે સવાલ મતલબ 100 સવાલ પૂરા ન થઈ શકે સ્વાભાવિક બાબત છે. અને આ પ્રકારની પરીક્ષા જો માનો કે રહે જુનિયર ક્લાર્ક જેવી, તો એમાં મેરિટ પણ એકદમ પ્રમાણમાં નીચું રહેતું હોય છે. જ્યારે આ પ્રકારે પેપર તમારી પાસે આવે છે કે જેમાં જોડકા જોડ ને વિધાનવાળા સવાલો વધુ હોય છે, તો તમારે માનસિક રીતે ગણતરી રાખવાની છે કે તમારે 100 માંથી 100 પહેલા તો પ્રશ્ન સોલ્વ કરવાની જરૂર જ નથી. તમારે જો માની લો કે એમાંથી 80 પ્રશ્ન સોલ્વ થઈ ગયા અથવા તો માની લો કે 75 પ્રશ્ન સોલ્વ થઈ ગયા, નેગેટિવ સાથે ગણી અને તમારે જો 60-65 જેવું સ્કોર એમનેમ થઈ જાય છે, તો તમારે જંગ જીતવા મારો કાણીઓ કરી નાખવાનું છે. મતલબ એ સમય ચિંતા નથી કરવાની, મેરિટ આની આસપાસ જ રહેતું હોય છે. તો જ્યારે આ પ્રકારનું પેપર જુનિયર ક્લાર્ક જેવો જો બેઠો રહેશે તલાટીમાં, અને તો એ સમયે તમારે માનસિક રીતે એકદમ સજ્જતા રાખવાની છે કે મારે 100 માંથી 100 પહેલા તો એટેન્ડ કરવાના નથી, મતલબ સાચા મારે જવાબ દેવા જ એવું જરૂરી નથી. તમારે ઈ ઓપ્શન ટીક કરવાની ગણતરી રાખવાની છે. ઘણા વિદ્યાર્થીઓને છેલ્લે ઈ કરવાનો ટાઈમ નહોતો રહ્યો. એનું કારણ શું હતું કે એ પ્રામાણિક રહ્યા. પ્રામાણિક તો એવા રહ્યા કે એકડે 1, બગડે 2, તગડે 3, મતલબ એ રીતે લાઈનમાં એમણે પ્રશ્નો સોલ્વ કર્યા એકદમ લાઈનની અંદર. કે વિધાનવાળા સવાલો માનો કે આવ્યા તો એમણે વિધાનવાળા સવાલને સ્કીપ ન કર્યા, જોડકાવાળા સવાલને સ્કીપ ન કર્યા અને એમણે એકદમ લાઈનની અંદર બધા સોલ્વ કર્યા, એક એક પ્રશ્નને ન્યાય આપવા માટે ગયા. તો જ્યારે આ પ્રકારનું પેપર રહે એ સમયે તમારે દરેક પ્રશ્નને ન્યાય આપવો એ જરૂરી નથી. બની શકે કે શરૂઆતમાં તમારી પાસે જે પેપર આવ્યું એમાં જોડકા કે વિધાનવાળા સવાલો આવ્યા, લાંબા લચક સ્ટેટમેન્ટવાળા સવાલ આવ્યા, તો એ સમયે આપણે એને સ્કીપ કરી શકીએ. ઘણા વિદ્યાર્થીઓ વિચારતા હશે કે સાહેબ અત્યારે તમારે કેવું સહેલું છે, પણ જ્યારે પેપરમાં બેઠો ત્યારે ખ્યાલ આવે તો એ વાત હકીકત છે કે પેપરનો માહોલ કંઈક અલગ હોય અને એમાં બની શકે કે મુજબ સૂઝ ન ચાલે. પણ હવે તો આપણે આ અનુભવ પરથી શીખ્યા કે જ્યારે આ પ્રકારના સવાલો આવે તો આપણે ધીમે ધીમે સ્કીપ કરતા જઈએ. પહેલો સવાલ વાંચીએ અને લાગે કે આપણા ક્રાઇટેરિયામાં છે, વાંચ્યું છે એમાંથી છે, કંઈક જાણીતો આપણને સવાલ લાગે તો આપણે એને એટેન્ડ કરીએ. માનો કે એવું લાગે કે આ જીડીપી જેવું કંઈક આવ્યું છે અથવા તો ફલાણું કંઈક ટોપિક આવ્યો છે જે આપણા વાંચવામાં દાયરામાં નથી આવ્યું, પંચાયતના એવા ટોપિકમાંથી વિધાન છે કે જે આપણે વાંચેલા નથી, તો એની સમય સ્કીપ કરી દો. 42 સવાલ જોડકાવાળા વગેરે હોય તો બાકીના 58 તો આપણા હતા, વન લાઇનર હતા, તો એને આપણે વધારે એટેન્ડ કરી શકીએ. તો તમારે એક વસ્તુ યાદ રાખવાની કે જ્યારે 1 કલાકમાં 100 પ્રશ્ન સોલ્વ કરવાના હોય, જે સામાન્ય રીતે શક્ય ન બને, કેમ કે તમે માત્ર OMR ની અંદર ખાલી OMR ની અંદર ઘૂંટશો અને પાછી OMR કેવી હોવી જોઈએ, એકદમ રેગ્યુલર હોવી જોઈએ. જો મોટા ખાનાવાળી હશે તમે વધારે સમય લાગશે. જો રેગ્યુલર OMR હોય, તમે કોઈ પણ પ્રકારની બુદ્ધિનો ઉપયોગ કર્યા વગર માત્ર ઘૂંટવાનું કામ કરશો તો તમારે 10 થી 12 મિનિટ એમને લાગશે. 10 થી 12 મિનિટનો સમય તો તમારે એમને માત્ર ઘૂંટવામાં જાય છે પ્રશ્ન વાંચ્યા વગર. પછી તમે માનો કે થંબ ઇમ્પ્રેશન લેવા માટે આવશે, સિગ્નેચર લેવામાં આવશે, તો બીજી 5 મિનિટ તો એમને જશે. તો તમારી પાસે જે ટાઈમ રહેશે 10 થી 12 મિનિટ પહેલે ઘૂંટવાની અને વત્તા 5 મિનિટ બીજી, એટલે 15 થી 17 મિનિટ તો તમારી એમને જતી રહેશે. તો પ્રશ્ન વાંચવા અને એના જવાબ દેવા માટે આપણી પાસે 45 મિનિટ રહેલી છે. એ સમય બધા પ્રશ્ન એટેન્ડ કરવા એવો આગ્રહ ન રાખવો જ્યારે લેન્ધી પેપર હોય ત્યારે. અને લેન્ધી પેપર એ સોલ્વ થઈ શકે એના માટે પ્રેક્ટિસની જરૂરિયાત હોય છે, પરંતુ માનો કે આપણે નથી એ પ્રેક્ટિસ થઈ શકી તો બધા સોલ્વ નથી કરવા આપણે. બીજું,
ઘણા વિદ્યાર્થીઓની એવી એક ટેવ રહેતી હોય છે કે પહેલા સૌથી પહેલા પ્રશ્નપત્રને આખું જોઈ લેશે, આખું નિહાળી લેશે અને પ્રશ્ન પેપરની અંદર એ ટીક કરતા જશે અને સૌથી છેલ્લે OMR શીટ હાથમાં લેશે અને ત્યાર પછી ભાગ મેલખા ભાગ અને બધું ઘૂંટવાનું કામ શરૂ કરશે. હવે થોડા ઘણા અંશે એ પદ્ધતિ યોગ્ય રહેતી હશે અને મહદઅંશે એવું થતું હોય છે કે પેપરની અંદર જ્યારે એ પ્રશ્ન સોલ્વ કરે છે ત્યારે આખું પેપર જ્યારે જોતા હોય ત્યારે એવી ઘટનાઓ બને કે કેટલાક પ્રશ્ન જવાબ એમને ન આવડે, કેટલાક પ્રશ્નને હાર્ડ લાગે, ટફ લાગે. તો જ્યારે એ આખું પેપર સોલ્વ કરવા બેસે ત્યારે મગજની અંદર એ જ ચાલતું હોય છે કે જે પ્રશ્ન જવાબ એને નથી આવડતા, તો એનાથી ભૂલ થવાની શક્યતા વધતી હોય છે. એની જગ્યાએ બેટર એ રસ્તો રહેતો હોય છે, મહદઅંશે જે વધારે રિઝલ્ટ આપતો હોય છે એ રસ્તો એ હોય કે એક એક પ્રશ્નને વાંચો, એનો જવાબ આવડે છે તો ટીક કરતા જાઓ. તમને એવું લાગે કે આમાં 50-50 છે, 4 ઓપ્શનમાંથી 2માં આપણને લાગે છે કે આ હોઈ શકે અને 2 એવું લાગે છે કે આ તો નહીં જ હોય, 2 ની અંદર કન્ફ્યુઝન છે, તો તમે એને સાઈડમાં મૂકી શકો, સ્કીપ કરી શકો અને કોઈ એક ચોક્કસ જગ્યાએ રફ પેજની અંદર બોક્સ બનાવી એનો ક્રમ લખી શકો કે ભાઈ આ મારે પ્રશ્ન આગળ જતા જોવાનો છે. તમે એવો પ્રશ્ન વાંચો કે જે આપણા દાયરામાં આવતો જ નથી, ક્યારેય એ પ્રશ્ન જોયો નથી, સાંભળ્યો નથી, તો એને એ જ સમય ઈ ટીક કરી નાખવો એ હિતાવહ છે કે જેથી કરીને છેલ્લે એ કરવાનો ટાઈમ ન રહે, એ પ્રશ્ન ન બને. તો એક તો તમે એ જોઈ લો કે પ્રશ્ન આપણા દાયરામાં હોય તો એને એ સમય સોલ્વ કરી દો. માની લો કે એમાં 50-50 લાગે તો એને આગળ જતા સમય ત્યારે સોલ્વ કરવાનું વિચારી શકાય અને જે આપણને આવડવાનો જ નથી ગમે એટલું વિચારીએ તો એને એ જ સમય એ ટીક કરી નાખો. ઘણી વખત એવું બને કે ગણિતના પ્રશ્નો માનો કે લેન્ધી હોય અથવા તો માનો કે બ્લડ રિલેશનમાંથી પૂછવું અને એ આપણને લાંબુ સ્ટેટમેન્ટ લાગે, દિશાંતરનું લાંબુ સ્ટેટમેન્ટ લાગે છે, તો એ સમય તમે એને પાછળ પણ મૂકી શકો. મતલબ કે 1 કલાકમાં 100 પ્રશ્ન સોલ્વ કરવા માટે તમે આ પ્રકારે વિચારી શકો. ત્યાર પછી આપણે બીજી એક બાબત જોઈએ, ડર કે મૂંઝવણ ન રાખવી. જો કેટલીક બાબતો એવી હોય છે કે જેમાં આપણને ડર લાગતો હોય છે, કેટલાકને અંધારાથી ડર લાગે, કેટલાકને પાણીથી ડર લાગે, કેટલાકને ઊંચાઈથી ડર લાગે, કેટલાકને બસમાં ટ્રાવેલિંગ કરવાથી મતલબ મુંજારો થતો હોય, ઉલટી ઉબકા થતા હોય છે, કેટલાકને હોરર મૂવીનો ડર લાગતો હોય, કેટલાકને ભૂતનો ડર લાગે, અલગ અલગ પ્રકારના ડર છે. હવે આ ડર જે રહેલા હોય એ કોઈના કહેવાથી એ નીકળે નહીં, એને ડર લગભગ એ કોઈના કહેવાથી ન નીકળે, પરંતુ ડર એ જ રીતે નીકળે કે તમે એનો સામનો કરશો તો જ ડર નીકળશે. ડર માત્ર પોતે પ્રત્યક્ષ અનુભવ કરશો તો જ ડર જશે, અધરવાઇઝ ડર નહીં જાય. એકવાર મગજમાંથી નીકળી જશે ત્યાર પછી નીકળી જશે. બીજી બાબત એ રહેલી છે કે પરીક્ષાનો સમય જેમ નજીક આવે એમ મૂંઝવણ થાય, ડર લાગે, પરસેવો વળે, આ પ્રકારની બાબતો એકદમ સહજ છે. તમે રાત્રે સૂઈ ગયા હોય, અચાનક માનો કે જાગી જાઓ અને પછી ઊંઘ ન આવે, એ એકદમ સ્વાભાવિક બાબત છે. જેની ખૂબ સારી તૈયારી હોય એને વધુ લાગતું હોય છે અને મૂંઝવણ એ બાબતની પણ લાગતી હોય છે ઘણી વખત કે સમય ઓછો છે ને વધુ ટોપિકનું રિવિઝન બાકી છે, એને લઈને પણ મૂંઝારો થતો હોય છે. ઘણી વખત એ પણ મૂંઝારો થતો હોય છે કે તમે હાલના સમયમાં એવા પ્રશ્નો વાંચો કોઈ જગ્યાએ, કોઈ ટેસ્ટની અંદર, મૂક ટેસ્ટમાં, કે જે તમારા વાંચવામાં ન આવ્યો હોય તો એનો પણ તમને ડર કે મૂંઝવણ લાગતી હોય કે આ પ્રકારના સવાલ જો પૂછાઈ ગયા તો શું થશે. ઘણીવાર એવી પણ મૂંઝવણ લાગે કે બાજુમાં જે ભાઈબંધ છે એને વધારે આવડતું હોય એવું આપણને લાગે, સાબિત થાય, તો એનો પણ આપણને મૂંઝવણ કે ડર લાગે. તો ડર કે મૂંઝવણ લાગવાના અનેક કારણો હોઈ શકે, પરંતુ આપણે ન રાખવું જોઈએ. મતલબ હું તો તમને અત્યારે કહું છું, પરંતુ તમને જે રાખવો છે તમે રાખશો એ મને ખ્યાલ છે. પણ એટલી બાબત ચોક્કસ હોય છે કે જ્યારે તમે કોઈ પણ પ્રકારે પ્રેશરમાં આવ્યા વગર પરફોર્મન્સ જો તમે આપશો, તમે ત્યાં આગળ માનો કે એક્ટિંગ કરશો, તો એ સમયે તમને ખૂબ સારું રિઝલ્ટ મળશે. જે વ્યક્તિ ડરતો ગાડી ચલાવતો હશે તો એ ભટકાડી દેવી શક્યતા વધારે લાગતી હોય. કોઈ વ્યક્તિ માનો કે પ્રેશરમાં આવી અને કોઈ નાટક કરે, કોઈ પ્રેશરમાં આવી અને કોઈ એક્ટિંગ કરે, તો એ સમયે એ દબાઈ જતો હોય છે, પરફોર્મન્સ સારું ન જાય. તમે એ નિહાળ્યું હશે કે તમે જ્યારે પ્રેક્ટિસ ટેસ્ટ આપો છો ત્યારે પરફોર્મન્સ સારું થાય છે અને તમને માર્ક્સ સારા મળે છે, પણ એ જ પ્રકારના પ્રશ્નો તમને માનો કે એ જ પ્રકારના પૂછ્યા હોય ફાઇનલ પેપરમાં, તો એમાં રિઝલ્ટ ડાઉન જતું હોય છે. એનું એક જ માત્ર કારણ છે મૂંઝારો. મૂંઝવણ ન રાખવી જોઈએ અને નેગેટિવ વાતાવરણ શા માટે ઊભું કરીએ, એક પોઝિટિવ રહીએ. તમે ઘણી વખત જોયું હશે કોઈ વ્યક્તિ માનો કે રોડ ઉપર ચાલતું જાય છે અને કોઈ જગ્યાએ કૂતરા બેઠેલા છે, મનમાં સતત વિચાર કરે કે કૂતરું દોડશે, તો ખરેખર કૂતરું દોડતું હોય છે એની પાછળ. મતલબ કે નેગેટિવિટી મગજની અંદર ભરી હોય છે અને જે વ્યક્તિ એકદમ બિંદાસ્ત હાથ હલાવતો વયો જાય એની પાછળ કૂતરું નથી પડતું. કૂતરાને ખબર હશે કોણ કોન્ફિડન્ટ છે અને કોણ કોન્ફિડન્સ વગરનું છે. તો કોન્ફિડન્સ એક રાખવો જોઈએ. મૂંઝાઈને તો 2, 4, 5 માર્ક્સની ભૂલ આપણે કરી નાખતા હોઈએ, તો બને તો આ ડર કે મૂંઝવણ ન રાખવો. જે બધાની સાથે થશે આપણી સાથે થશે,
ઘણી વખત મૂંઝવણ કે ડર એ બાબતનું હોય છે કે મને આ છેલ્લી તક રહેલી છે, ઘરેથી 1 વર્ષનો ટાઈમ લીધો તો આ વર્ષ મારું પૂરું થઈ જાય છે. કેટલાકને એ બાબતની મૂંઝવણ રહેતી હોય છે કે તલાટી નહીં તો બીજું શું, મતલબ કે તલાટી હશે તો જ આપણે કંઈક કરશું. મતલબ આ પ્રકારની મૂંઝવણ એકદમ ના હકની હોય છે, ખોટી મૂંઝવણ હોય છે, એ ન રાખવી જોઈએ. ત્રીજી બાબત એ રહેલી છે કે વધુને વધુ મોક આપણે આપવી જોઈએ, વધુને વધુ મોક ટેસ્ટ આપણે દેવી જોઈએ. વધુને વધુ મોક ટેસ્ટ દેવાથી ધાર નીકળતી હોય છે આપણી તૈયારીની. સાથે એ તમે અલગ અલગ પ્રયોગ કરી શકો એના માટે તમને અવકાશ રહેતો હોય છે કે આપણે બધા જ પ્રશ્ન એટેન્ડ કરીએ તો પેપર પૂરું થાય છે કે કેમ. આપણે માની લો કે જોડકાવાળા કે વિધાનવાળા અમુક સ્કીપ કરી નાખીએ તો પરિસ્થિતિ ટાઈમની શું રહેશે. મેથ્સ આપણે પહેલા કરીએ તો શું પરિસ્થિતિ રહેશે. આપણે પહેલા પેપરની અંદર ટીક કરીને પછી ઘૂંટીએ અથવા તો એકડે એકથી ઘૂંટતા જઈએ તો શું પરિસ્થિતિ થાય છે. મતલબ અલગ અલગ પ્રયોગ કરવા માટે અને આપણી તૈયારીને ધાર આપવા માટે થઈ અને મોક ટેસ્ટ આપવી જરૂરી હોય છે. કેટલાક વિદ્યાર્થીઓ મોક ટેસ્ટ આપણે જે ભાવનગર ગાંધીનગરની અંદર અત્યારે મોક ટેસ્ટ રાઉન્ડ રૂબરૂ આપણે શરૂ કર્યા છે, ફિઝિકલી શરૂ કર્યા છે. તો ઘણા વિદ્યાર્થીઓ જોડાયેલા છે. લગભગ ભાવનગર સેન્ટર ઉપર 500 થી વધુ વિદ્યાર્થી અત્યારે જોડાઈ ગયા છે. અલગ અલગ સેશનની અંદર આપણે ટેસ્ટ ગોઠવેલી છે. હવે મોક ટેસ્ટની અંદર જે વિદ્યાર્થીઓ જોડાય છે એમાંથી અમારો અનુભવ એવો હોય છે કે 1 થી 2 ટેસ્ટમાં આવે છે, ત્યાર પછી આવતા બંધ થઈ જાય છે. એમને ફોન કરીને કારણ પૂછીએ છીએ તો એવું કહે છે કે અમારું મોરલ ડાઉન થઈ જાય છે જો ઓછા માર્ક્સ આવે તો. પણ એવું રાખવું શા માટે? આ મોક ટેસ્ટ તો એ છે કે જે તમારી પ્રેક્ટિસ ટેસ્ટ છે. પ્રેક્ટિસ ટેસ્ટમાં કોઈ ખેલાડી માનો કે 0માં આઉટ થઈ જાય તો જરૂરી નથી કે ફાઇનલ મેચમાં 0માં આઉટ થશે. તમારે એ ઉદ્દેશ સાથે આવવાનું છે કે મારી પ્રેક્ટિસ સારી થાય છે, ઓછા સમયમાં પેપર પૂરું કરી શકું કે નહીં એના માટે છે. મોક ટેસ્ટના બેઠા સવાલો પરીક્ષામાં પૂછે એવું ક્યાં દાવો અમે કરીએ છીએ ને એવું ક્યાં હોય છે. મોક ટેસ્ટમાં જે સવાલ પૂછે એની કરતાં બીજા સવાલ હોય છે. આ ઘણા સવાલ રિપીટ થઈ શકતા હોય છે પરંતુ તમારે માત્ર પ્રેક્ટિસ કરવાની છે. ઘણા વિદ્યાર્થી પેપર લઈ જાય અને ઘરે જઈને વાંચી લે છે અને પછી પોતે રાજી થાય છે કે યસ મને તો આવડ્યું. પણ ભાઈ એમ નહીં, વાતાવરણ લેવું પડે, એમ તમારે ફિલિંગ લેવી પડે. તો મોક ટેસ્ટ વધુને વધુ દેવી જોઈએ એ ઉદ્દેશ સાથે કે મારે ખાસ માર્ક્સ નથી આવવાના, તો બસ પ્રેક્ટિસ માટે. તો તમને એક હિંમત મળશે. તમારે મોક ટેસ્ટમાં ક્યાં ઝંડો ગાડી દેવાનો છે, તમારે ક્યાં ફર્સ્ટ આવવાનું છે. તો આપો મોક ટેસ્ટ આપો, વધુને વધુ મોક ટેસ્ટ આપો. મૂલ્યાંકન કરવાથી જ ખ્યાલ આવશે. અને જે વિદ્યાર્થીઓ ટોપર બને છે બધા વિદ્યાર્થીઓ કહે છે કે અમે છેલ્લા 15-20 દિવસમાં ડેઇલી બેઝિસ ઉપર 1 થી 2 પેપર આપતા. તો એ સારી વાત છે, એ તમારે દેવી જોઈએ. ગણિત, ગુજરાતી અને અંગ્રેજી જે સ્કોર બનાવી શકે એ પ્રકારના વિષયો છે અને 50% ભારણ તો 3 વિષયનું રહેતું હોય છે. જે વિદ્યાર્થીઓ તૈયારી કરે છે એમાંથી મોટાભાગના આર્ટ્સ અથવા કોમર્સને બિલોંગ કરતા હોય તો એ વિદ્યાર્થીઓનું ગણિત પહેલેથી નબળું હોય એવી પણ શક્યતા હોય છે. પણ હવે આપણે આ 3 વિષય માટે શું કરી શકીએ? જો જેની ખૂબ સારી તૈયારી થઈ ગઈ છે અત્યારે એમણે ચિંતા બિલકુલ નથી કરવાની. જુનિયર ક્લાર્કમાં આપણને ખ્યાલ આવ્યો કે ગણિત, ગુજરાતી અને અંગ્રેજી પ્રમાણસર એકદમ સ્ટાન્ડર્ડ ક્વેશ્ચન છે, એમાં લેન્ધી કરવાનો પ્રયાસ નથી કર્યો. જીકેની અંદર લડી લીધું છે પરંતુ આ 3 વિષયમાં લડવાનું બાકી રાખ્યું છે. ઘણા એવું પણ વિચારે છે કે આ વખતે જીકે સહેલું રહેશે, ગણિત, ગુજરાતી અને અંગ્રેજી એને લેન્ધી બનાવી દેશે. શક્યતા તો બંને પ્રકારની હોય છે. જ્યાં સુધી એક્ઝેક્ટ પેપર આપણા હાથમાં ના આવે ત્યાં સુધી આપણે કંઈ પણ ન કહી શકીએ. તો ગણિત, ગુજરાતી, અંગ્રેજી જો જુનિયર ક્લાર્ક જેવું જ રહેશે તો ચિંતા નથી. એકદમ પ્રમાણસર પેપર હતું 3 વિષય માટે. તો એમાં તમે મેક્સિમમ સ્કોર કરી શકશો. અત્યારે હાલમાં તમે રિવિઝન કરી શકો. ગણિત માટે તમે મેક્સિમમ રિવિઝન કરી શકો. હવે ગણિતની અંદર રિવિઝન કરવા માટે થઈ તમે દાખલાઓ અત્યારે ગણો એ મતલબ તમે લેન્ધી પ્રક્રિયા કરી નાખશો. બધા દાખલા ગણી નહીં થાય, ટાઈમ ખવાઈ જશે. હવે તમે જે દાખલા અગાઉ ગણ્યા છે, જે તમે પુસ્તકને પ્રિફર કરી છે, યાદ રાખજો જે પુસ્તકો અત્યાર સુધી પ્રિફર કરી એ જ પુસ્તકો અત્યારે વાંચવાની, બીજી અન્ય નવી પુસ્તકો નહીં લાવવાની. નહીંતર એના કારણે ટાઈમ વધુ ને વધુ જશે, એનર્જી વધારે બગડશે. અત્યાર સુધી જે પુસ્તક તમે પ્રિફર કરી એમાંથી દાખલાઓ તમે જોઈ જાઓ. દાખલાઓ જે હોય એને અને એવા દાખલાઓ તમે જુઓ કે જે પ્રકારના વારંવાર પૂછાય છે. એવા ચેપ્ટર્સનું તમે મેક્સિમમ રિવિઝન કરી નાખો કે જે વારંવાર પૂછાય છે. જેમ કે નફો ખોટ હોય, ટકાવારી હોય, મધ્યસ્થ હોય, કામ અને સમયના દાખલા હોય, પછી બેઝિક જે ગણતરીના દાખલા હોય છે, સાદુરૂપને લગતા દાખલા હોય છે. એવા 8 થી 10 ચેપ્ટરની પસંદગી કરી શકો કે આમાંથી વધુ વધુ સવાલ પૂછાય તો હું આની જ પ્રેક્ટિસ કેમ કરી નાખું. જો બધું જ કરવા રહેશો તો ઘણું છૂટી જશે. એની જગ્યાએ મોસ્ટ જે આઈએમપી આપણને લાગે એ પ્રકારના ચેપ્ટર્સને અત્યારે રિવિઝનમાં લઈ શકીએ. ગુજરાતી માટે શબ્દો અને વ્યાકરણ બંને આપણે સાચવવાનું હોય છે અને શબ્દો બને ત્યાં સુધી ભણાવવા ન આવતા હોય, ભણાવી શકાય પણ નહીં કેમ કે લેન્ધી હોય છે. એના માટે આપણે 6 થી ધોરણ 12 સુધીની ગુજરાતીની ટેક્સ્ટ બુક આપણે જોઈ શકીએ. અત્યાર સુધી તમે કરી જ હશે, અત્યાર સુધી તમે કરી હશે. જો
તમે અત્યારથી શુભ શરૂઆત કરવાના હશો તો પેપર નહીં થાય, એ બહુ ફાઇનલ હકીકતની વાત છે. આ બધા પેપર્સ એવા નથી કે જે તમે 1 મહિના 2 મહિના 3 મહિનામાં લડી લ્યો ને થઈ જાય. એવા સદનસીબ વાળા કદાચ બહુ રેર હશે, પણ અગાઉ તમે ઓલરેડી તૈયારી કરી હશે તો 6 થી 12 ધોરણની ગુજરાતીની ટેક્સ્ટ બુક હોય એમાં તમે શબ્દો જોઈ લ્યો, એ એક સારો રસ્તો છે. બીજું, તમે ગુજરાતીની બુક જે અત્યાર સુધી પ્રિફર કરી એના શબ્દો બધા એકવાર જોઈ લ્યો. ત્યાર પછી તમે શું કરો કે ગુજરાતી વ્યાકરણ તમે જેની પાસે ભણ્યા છો અથવા જાતે તૈયાર કરીને જે નોટબુક તૈયાર કરી એ નોટબુક તમે એકવાર પ્રિફર કરી લ્યો, તો એનાથી તમને ફાયદો ચોક્કસ મળશે. અંગ્રેજી માટે શબ્દો અત્યારે આપણે કરી શકીએ એ પોસિબિલિટી નથી. તમે અત્યાર સુધી ડેઇલી બેઝિસ ઉપર 5-10 કર્યા હશે અને એની તમારી પાસે કલેક્શન હશે અને તમે નજર ફેરવો, ઇટ્સ ઓકે. અધરવાઇઝ અત્યારે શબ્દ ભંડોળ તમારે કરવા પણ ન જોઈએ, એ હું તમને સલાહ આપું છું. અંગ્રેજી માટે વ્યાકરણ તમે ઝડપથી રિવાઇઝ કરી શકો. એમાં પણ કરી શકાય કે એવા 10 થી 15 ચેપ્ટર કયા છે કે જેમાંથી બહુ બધી વાર સવાલ પૂછાય છે, તો એને આપણે બરોબર રીતે કરીને જઈએ. બાકીના ચેપ્ટર્સ એવા છે કે જેમાં ઉડતી નજર આપણે મારી દઈએ, તો એ પ્રકારે આપણે ગણતરી કરી શકીએ. જનરલ નોલેજ માટે આપણે શું કરી શકીએ? તો જનરલ નોલેજ માટે વિદ્યાર્થીઓને ક્લાસ 3 માટે જે હું કહેતો હોઉં છું એ 3 બાબત હોય છે. એક આપણે કરવી જોઈએ જીસીઆરટી. આ જીસીઆરટી એકદમ પાયાની બાબત હોય છે અને જે તૈયારી કરતો મતલબ જે શરૂઆત કરતો વિદ્યાર્થી હોય એના માટે જરૂરી છે. બીજી બાબત હોય છે આપણી જનરલ નોલેજની પુસ્તક, જેનો ફોટો તમને દેખાય છે. આ જનરલ નોલેજની પુસ્તક છે ખૂબ ઉપયોગી સાબિત થાય છે. અને ત્રીજી બાબત એક રહેલી હોય છે પૂછાયેલા પ્રશ્નો. તો આના માટે થઈ એક આપણી 22,000 પ્લસની પુસ્તક આવતી હોય છે જેમાં કેટેગરી પ્રમાણે પૂછાયેલા પ્રશ્નો આપેલા છે. ટૂંક સમયની અંદર આપણે જીસીઆરટીની એક પુસ્તક સળંગ બહાર પાડીએ છીએ, પરંતુ હાલ ફિલહાલ તમે શું કરો કે તમે અત્યાર સુધી જે નોટ બનાવી હોય ત્યાર પછી ધોરણ 6 થી લઈ ધોરણ 10 સુધીની સામાજિક વિજ્ઞાન હોય, 11-12 ની ઇતિહાસ હોય, પછી ભૂગોળ ઉપર નજર ફેરવી શકીએ પરંતુ લેન્ધી પડશે તો અત્યારે માત્ર ઇતિહાસ ઉપર નજર ફેરવીએ. આ જીસીઆરટી જે રહેલી છે એ તમને ખૂબ કામ લાગશે. જનરલ નોલેજની પુસ્તક તમને કામ લાગશે અને પૂછાયેલા પ્રશ્નો. કેટલાક વિષયો જેવા રહેલા છે કે જેમાં હવે નવા સવાલો નીકળે એવી શક્યતાઓ નથી, તો એના માટે પૂછાયેલા પ્રશ્નો કામ લાગશે. હવે તમે આ 3 વસ્તુ કરી નાખો એટલે તમારે થોડી નિશ્ચિંતતા રાખી દેવાની. તમને જે જીકે પૂછવામાં આવે, તમે વિચારો તલાટીની અંદર તમને જીકે જે પૂછવામાં આવતું હોય છે, હવે આ જીકે 50 માર્ક્સનું પૂછવામાં આવે. આ 50 માર્ક્સમાં કયા વિષયમાંથી શું પૂછાય એ ફિક્સ નથી. ઇતિહાસ પૂછાય, બંધારણ પૂછાય, પંચાયત પૂછાય, યોજના પૂછાય, રમતગમત પૂછાય, સાહિત્ય પણ પૂછાઈ શકે. એ જ રીતે આપણને જીકે અંતર્ગત શું પૂછાય? કરંટ અફેર્સ પૂછાય, વિજ્ઞાન પૂછાય, કમ્પ્યુટર પૂછાય, અલગ અલગ વિષય પૂછાય. તો દરેક વિષય અત્યારે તમારે એકડે એકથી શરૂ કરી અને છેક સુધી વાંચશો તો મેળ નહીં પડે. તમે દરેક વિષય માટે પર્ટિક્યુલર અત્યારે પુસ્તક વાંચશો તો એ કામ નહીં લાગે. અત્યારે તમારે શું કરવું જોઈએ કે જીસીઆરટીમાં નજર ફેરવવી જોઈએ. જનરલ નોલેજ અને પૂછાયેલા પ્રશ્નો એને એકદમ ક્વિક રિવિઝનના ભાગ રૂપે તમારે નજર ફેરવવી પડે. તો જનરલ નોલેજ એક મોટો દરિયો રહેલો છે. તમને માની લો કે જેટલા સવાલ પૂછાય બધાના જવાબ તમને આવડશે જ, એ તમને શ્યોરિટી ન મળી શકે. અત્યારે તમે જીકે વાંચતા હશો તો તમને એવું જ લાગશે કે આ તો મારે વંચાઈ ગયું છે, આ તો મારે થઈ ગયું છે. આવું તમને હંમેશા ભાવ જાગ્યા કરશે. અથવા માનો કે એકદમ ફ્રેશર હશો તો તમને એવું લાગ્યા કરશે કે આ તો અઘરું છે, આ તો ન પૂછાય, આ તો પૂછાય, મતલબ અનેક પ્રકારના ભાવ તમને આવ્યા કરે. તો જીકે એક એવી વસ્તુ છે કે જે ટોપર બનતા હોય એને છેલ્લી ઘડી સુધી કન્ફ્યુઝન હોય કે ક્યાંથી સવાલ નીકળશે, કેટલા નીકળશે. તો તમારે જીકે માટે થઈ અને બહુ હાર્ડ નહીં કરવાની. જીકે માટે થઈ આ 3 બાબત તમારે જો થઈ ગઈ હશે તો એનાથી તમને ખૂબ મદદ મળશે. બાકી હું તમને એવું ચોક્કસપણે કહી શકું કે જીકેના 2 થી 3 સવાલ એવા નીકળે જ કે જે પેપર કાઢવા વાળાને જ માત્ર આવડતા હોય, તો એની ચિંતા આપણે નહીં કરવાની, કેમ કે બધાને ન આવડ્યા હોય. કોઈ અઠગઠમાં ટીક કરી નાખ્યું હોય તો એ વાત અલગ છે. તો જીકે માટે ખાસ ચિંતા ન કરવી, જેટલું તમે કર્યું છે એ બેટર હોય છે. સોશિયલ મીડિયાના લાંબા લેક્ચરથી અત્યારે દૂર રહેવું જોઈએ. સોશિયલ મીડિયાની અંદર જે લાંબા લચક લેક્ચર આવતા હોય છે, જો એટલું યાદ રાખો કે જેમણે અત્યાર સુધી નથી જ કર્યું એનું નથી થવાનું. અત્યારે તલાટી માટે અત્યારે થવાનું નથી. જેમણે અત્યાર સુધી રાત દિવસ મહેનત કરી, જેમણે લાઇબ્રેરીની અંદર પોતે સમય આપ્યો, પોતે અલગ અલગ પુસ્તકોનો અભ્યાસ કર્યો, લેક્ચર નોટ બનાવી, એમને અત્યારે સરળતા રહેશે. જે અત્યારથી શરૂઆત કરશે લાંબા લેક્ચર પહેલા તો જે સિરિયસ થિયરી વાળા બહુ ખાસ જોતા નથી, બહુ હકીકતની વાત છે, પોતે રીતે રિફર કરતા હોય છે. ઘણીવાર એવું પણ બને કે તમે આ પ્રકારના લેક્ચર્સ જુઓ જેમાં અલગ અલગ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરાવે, ટોપિક્સ ભણાવવામાં આવે, તો એના કારણે ઘણી વખત એવું પણ બને કે તમને એવું લાગ્યા કરે કે આ સવાલ તો મેં કર્યો નથી અત્યાર સુધી, આ ટોપિક તો મેં કર્યો નથી, આ ફેક્ટ તો મારે આવ્યો નથી વાંચવામાં, તો એના કારણે નેગેટિવિટી આવે. તો એનાથી બને ત્યાં સુધી દૂર રહેવું, બચવું. છેલ્લી રાત સુધી જે તમે લેક્ચર જોવો છો એ ન જોવો જોઈએ. છેલ્લી રાતે તો મસ્ત રિલેક્સ બની સુઈ જવું જોઈએ. હા, ઊંઘ ન આવે એ વાત અલગ છે,
પણ સૂઈ જવું જોઈએ, જેથી કરીને બીજે દિવસે સમયસર ઉઠી પેપર દઈ શકીએ અને ફ્રેશ આપણે ફીલ કરી શકીએ. તો લાંબા લેક્ચરથી એક તો દૂર રહેવું જોઈએ. નંબર 2, અત્યારે જે અલગ અલગ પ્રકારની પીડીએફ ફરતી હોય છે એનાથી એક તમારે દૂર રહેવું જોઈએ, કે આ ખૂબ જ આઈએમપી તલાટી માટે સ્પેશિયલ, એનાથી દૂર રહી શકો. બીજું કે તમે જ્યારે વાંચો ત્યારે મોબાઈલથી દૂર રહેવું જોઈએ, કેમ કે મોબાઈલની અંદર નોટિફિકેશન આવે, એની ટોન વાગે અને ત્યાર પછી તમે વળી પાછા એની અંદર જતા રહ્યો અને તમારો સમય બરબાદ થાય. એની કરતાં તમે ફોનને સાઈડમાં મૂકી દો, બે હાથ જોડીને ચોક્કસ સમય રાખો કે હું ગૂગલમાં જે જોવાનું છે જોઈ લઈશ, ફલાણી ટેલિગ્રામ ચેનલમાં જોવાનું છે હું જોઈ લઈશ. એના માટે ચોક્કસ કલાક 1.5 કલાકનો સમય રાખો. અધરવાઇઝ આ બધાથી દૂર રહેવા માટે પ્રયાસ કરો, એ તમને સારું આઉટપુટ આપી શકશે. અને એક બાબત રહેલી છે, સ્માર્ટ રીતે રિવિઝન કરીએ. સ્માર્ટ રિવિઝનનો મતલબ શું થશે? બધું જ નથી કરવું, પરંતુ જે આપણે અત્યાર સુધી જૂના પેપર્સ જોયા છે, અગાઉની પરીક્ષાઓના પેપર જોયા છે અને આપણને એવું લાગે છે કે આવા ટોપિકમાંથી સવાલો નીકળે છે, જેમ કે અગત્યના દિવસોમાંથી સવાલો નીકળે છે તો એ રિવિઝન કરી દો. ત્યાર પછી બંધારણના જે, માનો કે તમે બંધારણ વાંચવા માટે બેઠા તો રાષ્ટ્રપતિ વાંચવા જોઈએ, મૂળભૂત અધિકાર વાંચવા જોઈએ, ડીપીએસપી, આમુખ, બંધારણ સભાની કામગીરી, કટોકટી, ચૂંટણી સંબંધી જોગવાઈ, યુપીએસસી જીપીએસસી સંબંધી જોગવાઈ, સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ સંબંધી જોગવાઈ, બંધારણીય સુધારામાં છેલ્લા જે 5 સુધારા હોય ખાસ રીતે કરી નાખીએ. આ પ્રકારની જે બાબતો છે એ રીતે રિવિઝન કરવું જોઈએ. હું હંમેશા છોકરાના વિદ્યાર્થીઓને કહેતો હોઉં છું કે તમે રાજ્ય સરકાર કરો તો 2 મહત્વપૂર્ણ ટોપિક તમારા અચૂક કરવાના, રાજ્યપાલ અને વિધાન પરિષદ. તો એ સ્માર્ટ રિવિઝન છે કે આખી રાજ્ય સરકાર કરવાની જરૂર નથી, એ સમયે તમારે માત્ર સિલેક્ટિવ ટોપિક કરવાના છે. તમે ઇતિહાસ કરો તો અત્યારે ભારતનો ઇતિહાસ કરવો જોઈએ, ખાસ કરીને ગુજરાતનો ઇતિહાસ અત્યારે એટલા માટે આપણે ન કરીએ કારણ કે હસમુખભાઈ પટેલ જ્યારે લોકરક્ષક બોર્ડના અધ્યક્ષ હતા અને એમણે જે કોન્સ્ટેબલનું પેપર કઢાવ્યું એમાં ભારતનો ઇતિહાસ વધારે હતો. જૂની 1 લાખમાં આપણે જોયું ભારતનો ઇતિહાસ હતો. તો આ પદ્ધતિ મુજબ જો ચાલવામાં આવે તો ગુજરાતનો ઇતિહાસ કદાચ ઉડતી નજર મારી દો, શું કે ડીપલી ઘૂસકે આપણે નહીં કરવાનું, ભારતનો ઇતિહાસ વધુ કરીએ. ભારતનો ઇતિહાસ કરીએ તો એમાં પ્રાચીન કરીએ અને આધુનિક કરીએ, મધ્યકાલીનમાંથી ઓછા સવાલ નીકળે છે. તો આ મુજબ તમે જો સ્માર્ટ રિવિઝન કરશો કે ગુજરાતીની અંદર વ્યાકરણના આપણે 10 ટોપિક સરસ કરી નાખીએ, અંગ્રેજીના 10 થી 12 ટોપિક કરી નાખીએ, ગણિત માટેના 7 થી 8 ચેપ્ટર આપણે ખૂબ આઈએમપી છે કરી નાખીએ અને રિવિઝન માટે એક ચોક્કસ શેડ્યુલ બનાવો. એવું નહીં કે આપણે અન્નપૂર્ણા રેસ્ટોરન્ટમાં જમીને આવ્યા, ભાઈબંધ શું વાંચે છે, સિંધુખીણ, તો આપણે સિંધુખીણ વાંચવા માંડો, એમ નહીં. અથવા 4-5 પુસ્તક પડ્યા છે, જે પુસ્તક હાથમાં વાંચવા મળ્યા પાના ખોલીને, એમ નહીં. એનાથી તમને કોઈ જગ્યાએ નહીં પહોંચાડે. તમે એના માટે ટાઈમ ટેબલ બનાવો કે આપણી પાસે આટલા દિવસો છે, આટલા દિવસની અંદર આપણે આ વિષયને આ રીતે રિવાઇઝ કરવા છે અને આટલા જ ટોપિકનું રિવિઝન કરવું છે. તો આ મુજબ એક પદ્ધતિસરનું રિવિઝન, ખૂબ જ આઈએમપી ટોપિકનું રિવિઝન તમે કરશો તો તમને ચોક્કસથી સફળતા મળી શકશે. તો મારા આ સેશનમાં કોઈ લાંબી લચક તમને વાત નહોતી કરવાની, તમને કોઈ મોટિવેશન દેવાનું નહોતું. બાકી બહુ હકીકત છે, ગમે એટલા જે કહેવાવાળા હોય કહી દે, મારી જેવા તમને ઘણા કહી દેશે. છેલ્લે જે થવાનું હોય એ જ થતું હોય છે એવું તમે વિચારતા હશો. સાથે જીકેમાંથી તે જે પ્રશ્ન પૂછાય છે આવડશે તો જ ટીક કરી શકશું. પણ આ જે મુદ્દાઓ મેં તમને કીધા એની પર તમે વિચાર કરો અને તમને શું લાગુ પડે છે, તમે શું એપ્લાય કરી શકો એ વિચારો, તમને ફાયદો ચોક્કસ મળશે. અને વધુ આપણે બીજી બાબતો સાથે, બીજી કેટલીક મેટર સાથે ભેગા થશું, બીજા કેટલાક ટોપિક ને લેક્ચર સાથે ભેગા થશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. અને તમામ વિદ્યાર્થી મિત્રો ખૂબ સારી તમે માનો કે સારી મહેનત કરી છે તો સારું પરિણામ મેળવો એવી શુભકામના સાથે અહીં આપણે રાખીએ.